નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર વ્રત પ્રકાશન જે છે એનું સોલ્યુશન કરી રહ્યા છે ગણિતનું, જેની અંદર આપણે સેક્શન એ અને સેક્શન બી પૂર્ણ રીતે સમજી લીધા હશે, તમે લખી પણ નાખ્યા હશે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર સી શરૂ કરી રહ્યા છે, પ્રશ્નોત્તર 1નો. હું દોર માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર બન્યા રહેજો, ઓકે, અને સરસ રીતે રિવિઝન કરજો, ઓકે. અને જો ચેનલ ઉપર હજુ પણ નવો વિદ્યાર્થી મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન છે આપણો વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળ 7ને સંખ્યા રેખા પર દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે શું કહીશું, એક રેખા દોરીશું, એના ઉપર 0 બતાવીશું, 1 બતાવીશું અને 2 બતાવીશું. આને નામ આપી દઈએ એ અને બી, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું કે વર્ગમૂળ 7 લાવવાના છે, એટલે બધી દોરવાની જરૂર નથી. વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 4, બરાબર છે. તો આપણે ટ્રીક વાપરી, તો જો ટોટલ 2 લીધું એટલે 2નો વર્ગ શું થશે, 4, બરાબર છે. અને અહીંયા 1 એકમ લઈશું, 2 લેતા તો 8 થઈ જતું, પણ આપણે વર્ગમૂળ 8 નથી લાવવાનું, વર્ગમૂળ 7 લાવવાના છે. એટલે આપણે શું કહીશું, 1 જ એકમ લઈશું, બરાબર છે. તો 1 એકમ લીધું અને અહીંથી આપણે વિદ્યાર્થી મિત્રો રેખાખંડ જોડી નાખીશું, બરાબર છે. અને કાટખૂણે જ બનાવવાની, શું બનાવવાની, કાટખૂણે જ. તો અહીંયા આપણે જોડીશું, એ શું મળશે, વર્ગમૂળ 5. તો આપણે અહીંથી આપણે પરિકર જો આટલું માપ લેવાનું વિદ્યાર્થી મિત્રો, કેટલું માપ લેવાનું, આટલેથી આટલું માપ લેવાનું. તો પરિકરની અણી અહીંયા મૂકવાની અને પેન્સિલની અણી મૂકવાની, ને અહીંયા આપણે ચાપ દોરી નાખવાનું, બરાબર છે. અને એને બિંદુ પી આપી દીધું, ચાપ દોરી નાખ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાપ આટલેથી દોર્યો એટલે સ્વાભાવિક છે કે આ આપણને શું મળશે, વર્ગમૂળ 5 જ મળશે. તો એ સી બિંદુ જે છે ને આપણે શું આપ્યું, વર્ગમૂળ 5, બરાબર છે. પછી ફરીથી આપણે અહીંયાથી લંબ દોરીશું વિદ્યાર્થી મિત્રો. લંબ દોર્યો 1 સેન્ટીમીટર જેટલું જ માપ લઈને, ઓકે. અને ત્યાંથી આપણે રેખાખંડ દોર્યો તો કેટલો હશે, વર્ગમૂળ 6. હવે આટલું માપ લઈને ફરીથી આપણે ચાપ દોરીશું વિદ્યાર્થી મિત્રો. એને ક્યુ બિંદુ આપી દીધું અને ચાપ દોર્યો તો અહીંયા આપણને જે બિંદુ મળશે, ડી બિંદુ મળશે, અને એને આપણે શું આપીશું, વર્ગમૂળમાં 6. હજુ એકવાર વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીથી એક એકમ લઈએ, બરાબર છે. 1 એકમ લીધા, ઓકે. હવે અહીંયા આપણે રેખાખંડ દોરી નાખીએ, વર્ગમૂળમાં 7 મળશે. હવે અહીંયા બિંદુ આપણે આપી દઈએ આર, અને અહીં આપણે ચાપ દોરી નાખીશું વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને શું મળી ગયું, એ બિંદુ ઈ તરીકે વર્ગમૂળમાં 7 મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આકૃતિ દોરીશું તો આપણને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થશે. તો તમે આ રીતે તમારે દોરવાની છે બધી બાજુ. અહીં આપણે શું દોરીશું, લંબ લેવાનું ભૂલશું નહીં, આપણે કાટખૂણા જ બનાવેલા છે, બરાબર છે, ઓકે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ હશે, સરસ રીતે તમારી નોટબુકમાં દોરજો, ઓકે. આ 1 સેન્ટીમીટર નહીં લેવાનું છે, આપણે ધ્યાન રાખજો. 1 એકમ જે લીધા છે ને એના બરોબર તમારે શું લેવાના, 3 સેન્ટીમીટર લેવાના, જેથી શું થશે, તમારી આકૃતિ મોટી પણ બનશે અને સરળતાથી તમે બધું દોરી પણ શકશો. ખાસ પરિકર જોડે રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓકે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ એવું કીધેલું છે કે પી ઓફ એક્સ પર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કેનો એક અવયવ x-1 હોય તો કેની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખજો, x-1 આપેલ પદાવલી અથવા બહુપદીનો અવયવ છે જ નક્કી છે. એટલે અવયવ હોવાથી જો હું પી ઓફ 1 લઉં તો મને ઓલવેઝ શું મળે, 0 મળે, કારણ કે એક અવયવ છે જ, બરાબર છે. એટલે x-1 એટલે કે -1 હોય તો +1ની કિંમત, એક્સની કિંમત +1 મૂકીશું તો આપણને જો આપશું મળશે એ 0 મળશે. તો આપણી પદાવલી જે છે એમાં એક્સની જગ્યાએ કૌંસ કરી નાખો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા 1 મૂકી દો, ઓકે. તો 1નો વર્ગ શું થાય વિદ્યાર્થી મિત્રો, 1 થાય. ફરીથી 1 આવ્યો વત્તા કે બરાબર 0. 1ને કેટલા થશે, 2 થશે, એટલે કે + 2 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો 2 સામે જશે એટલે શું થઈ જશે, માઇનસ થઈ જશે. એટલે કેની કિંમત કેટલી આવી, -2 આવી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલો તમે આ રીતે ગણશો તો પૂરેપૂરા માર્ક્સ મળશે, સરસ રીતે સમજી ગયા હશો, બરાબર છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ આપણને એવું આપેલું છે કે બિંદુઓ 5, 0, 0, 5, 2, 5, 5, 2, -3, 5, 5, -3 ને આલેખમાં દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો એ મેં રફલી આલેખ દોરેલો છે, બરાબર છે. અને ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આલેખ પૂછાવાનો જ છે ફાઇનલ, બરાબર છે. તો વ્રત પ્રકાશનવાળા જે પણ વિદ્યાર્થીઓ છે એમણે સાહેબને કહી દેવાનું કે સાહેબ અમને આલેખ જોઈશે, અમે નોટમાંની સપ્લિમેન્ટરીમાં નથી દોરવાનો ડાયરેક્ટ, બરાબર છે, ઓકે. એનામાં ભૂલ પડવાના ચાન્સીસ વધારે, બાકી દોરો તો કોઈ વાંધો નથી, પણ આલેખમાં દોરો તો બેસ્ટ રહે. તો વિદ્યાર્થી મિત્રો મોડું ન કરતાં શરૂ કરીએ. તો બિંદુઓ 5, 0, 0, 5માં આપણે પહેલાં 5, 0 લઈએ, બરાબર છે.
તો 5 0 જે છે તો 5 0 બિંદુમાં 0 ym 0 છે એટલે એક્સ અક્ષ ઉપર આવશે આ બિંદુ, એટલે આ બિંદુ શું થયું વિદ્યાર્થી મિત્રો 5 0 આ થયું, બરાબર છે. ઓકે, 0 5 ym ઉપર આવે તો 0 5 અહીંયા લઈ લીધું વિદ્યાર્થી મિત્રો, આ બિંદુ શું છે 0 5, બરાબર છે. પછી 2 5 તો એક્સ અક્ષ ઉપર 2 લઈશું ને વાય ઉપર 5, તો એક્સ અક્ષ ઉપર 2 અને વાય ઉપર 5 તો અહીંયા આવશે, તો આ બિંદુ શું થયું 2 5, બરાબર. 5 2 તો એક્સ ઉપર 5 અને વાય ઉપર 2, ફરીથી એકવાર એક્સ ઉપર 5 અને વાય ઉપર 2 એટલે અહીંયા આવે વિદ્યાર્થી મિત્રો બિંદુ, આ બિંદુ શું થઈ ગયું 5 2. હવે એક્સ ઉપર -3 વાય ઉપર 5, તો એક્સ ઉપર -3 અને વાય ઉપર 5 એટલે અહીંયા આવે -3 5. હવે એક્સ ઉપર 5 અને વાય ઉપર -3, અહીંયા આપણે ભૂલ થઈ છે વિદ્યાર્થી મિત્રો, -1 -2 -3 -4 -5, બરાબર છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો શું છે એક્સ અક્ષ ઉપર 5 અને વાય ઉપર -3 અહીંયા મળે, બરાબર છે. તો એ આપણે બિંદુ દર્શાવ્યું અને આપણે લખ્યું 5 -3. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આની સાથે આપણે 3 ને 3 6 6 બિંદુ આલેખમાં દર્શાવી દીધા. તમે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે દોરીને એમાં બિંદુ બતાવી દો તો તમને પૂરેપૂરા 3 ગુણ પ્રાપ્ત થાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું કીધું છે કે 3x + 4y = 7 ના 3 શૂન્યો એટલે કે ઉકેલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું, પહેલાં તો x = 0 મૂકીને કરવાનું અને પછી y = 0 મૂકીને કરી નાખવાનું, એટલે તમને બે ઉકેલ તો મળી જ જાય. તો x = 0 મૂકી વિદ્યાર્થી મિત્રો એટલે 3 કૌંસમાં 0 + 4y = 7. 3 × 0 0 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, + 4y = 7. માટે 4y = 7 તો લખ્યા, 4 છેદમાં રહેશે વિદ્યાર્થી મિત્રો, એટલે 7/4 એ આપણો પહેલો ઉકેલ થયો, બરાબર છે. બીજી વાર આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, y = 0 લઈ લેવાનું. શું લેવાનું? y = 0. તો 3x લખ્યા + 4 કૌંસમાં શું થઈ જશે 0, બરાબર, શું આવશે 7. તો 3x + 0 = 7 થયા, માટે 3x = 7 થશે વિદ્યાર્થી મિત્રો, માટે x = 7/3. તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી રીતે ગણી શકો દાખલો. ઓકે, તો જો અહીંયા આપણો ઉકેલ શું મળ્યો 0 અને 7/4. ધ્યાન રાખજો ખાસ, બરાબર છે. x 0 લીધેલો, હવે અહીંયા આપણે x મળ્યો 7/3 અને yની કિંમત શું મળી 0 મળી, એટલે આપણને 2 શૂન્ય મળી ગયા. ઓકે, હવે આપણે xની જગ્યાએ આપણે મૂકીએ 1, શું મૂકતા 1 મૂકતા, તો xની જગ્યાએ 1 મૂકીએ તો 3 જોડે શું આવશે, xની જગ્યાએ 1 લખ્યા વિદ્યાર્થી મિત્રો, + 4y = શું લખ્યા 7. 3 એકા 3 + 4y = 7. 3 સામે જતા રહેશે વિદ્યાર્થી મિત્રો, એટલે 4y = 7 - 3. 7માંથી 3 જાય કેટલા વધે વિદ્યાર્થી મિત્રો, 4 વધે. તો શું થશે y = 4/4, એટલે અહીંયા શું થશે y = 1, કેમ કે 4 એકા 4. તો અહીંયા શૂન્ય શું થયું આપણું વિદ્યાર્થી મિત્રો 1 1, બરાબર છે. તો આપણને આપણું જે સમીકરણ છે એના 3 શૂન્ય મળી ગયા. 0 7/4 પહેલું, બીજું મળ્યું 7/3 0, અને ચોથું મળ્યું એટલે ત્રીજું મળ્યું 1 1. ખ્યાલ આવ્યો કે નહીં? તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને પરફેક્ટલી ખ્યાલ આવી ગયો છે. અને ઘણી રીતે ગણી શકાય, તમે એક્સને કરતા બનાવો અને પછી એ પણ આ મેં તમને સરળ મેથડ કીધી કે 0 0 x y 0 મૂકી જ દેવાના, કેમ કે આપણે આલેખમાં નથી દર્શાવવાના ને બિંદુઓ, તો આપણે ચાલી શકે. આપણને ખબર છે કે કોઈ પણ એક રેખા જે છે એના ઉકેલ અનંત મળે, ઘણા બધા મળે, તો આપણે કોઈ પણ 3 જ શોધવાના હતા, બરાબર છે. તો આ રીતે પણ તમે ગણી શકો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને આપેલું છે રેખાઓ AB અને CD એકબીજાને O બિંદુમાં છેદે છે. જો ખૂણો AOC જેમ AOD = 1/2 હોય તો BOD શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ આપણે બે રેખાઓ આ રીતે છેદાવડી દઈએ, બરાબર છે. તો આપણે જોઈ શકીએ છીએ આ રીતે મેં બે રેખાઓ દોરી, બરાબર છે. એક રેખા છે AB, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અને બીજી રેખા છે CD. ઓકે, હવે AOC બંને એકબીજાને O બિંદુમાં છેદે, બરાબર છે. તો AOC અને AOD એનો ગુણોત્તર આપણને કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? યસ, 1/2 આપેલો છે. અને આપણે શોધવાનું શું છે? BOD.
તો એકદમ સરળ દાખલો છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ખૂણો એઓસી જેમ ખૂણો એઓડી હોવાથી, એઓડી શું છે 1:2 હોવાથી, શું હોવાથી 1:2 હોવાથી આપણે ધારણા કરી નાખીએ કે ખૂણો એઓસી કેટલો થાય, યસ 1x એટલે x, અને ખૂણો એઓડી શું થાય 2x થાય. તો આપણે ધારણા કરી એટલે ધારતા લખ્યું. શું લખ્યું? ધારતા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આકૃતિ પ્રમાણે જોવા જઈએ તો ખૂણો એઓસી અને ખૂણો એઓડી બરોબર છે, આપણા જોડે આ એક્સ મળ્યો અને આ શું મળ્યો 2x મળ્યો, પણ જોવા જઈએ તો રૈખિક જોડના ખૂણા થયા. એટલે ખૂણો એઓસી વત્તા ખૂણો એઓડીનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 180 થાય, કારણ કે રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણે આનામાં શું કરીએ? કિંમત મૂકીએ. તો એઓસીની કિંમત x છે, એઓડીની કિંમત 2x છે, બરોબર 180. x અને 2x કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 3x થશે, બરોબર 180. 3 છેદમાં જતા રહેશે, તો 180 ભાગ્યા શું થઈ જશે? 3 થઈ જશે. તો 180 ભાગ્યા 3, તો 3 6 18 અને પાછળ એક 0 આવી જાય વિદ્યાર્થી મિત્રો. તો x બરોબર શું મળ્યા? 60 મળ્યા. બરોબર છે. આપણે બરોબર આકૃતિમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને શું શોધવાનું કીધું છે? બીઓડી શોધવાનું કીધું છે. બરોબર છે. તો એઓસી મળી ગયો તો બીઓડી આપોઆપ મળી જાય, કારણ કે આ શું છે? અભિકોણો છે. શું છે? અભિકોણો. તો લખીશું ખૂણો બીઓડી બરોબર ખૂણો એઓસી થશે. બરોબર છે. તો ખૂણો બીઓડી બરોબર શું થયો? એઓસી. એઓસી તો એક્સ હતો, અને એક્સ તો કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 60 મળ્યો. તો દાખલાનો જવાબ શું થશે? 60°. બરાબર. તો બીઓડીની કિંમત કેટલી થશે? 60° થશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, સમજી લેજો વ્યવસ્થિત રીતે અને નોટમાં લખી નાખજો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે કે આકૃતિમાં રેખા XY અને MN ઓમાં છેદે છે. તો જુઓ આ XY અને આ મેન ઓમાં છેદે છે. જો POY 90 હોય તો હવે આ જે OP કિરણ દોર્યું એને કારણે POY કેટલું થઈ ગયું? કાટકોણ, એટલે 90 થઈ ગયું. અને A/B એટલે કે આ A અને B જે છે એનો ગુણોત્તર 2:3 આપેલો હોય તો C શોધો. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, આકૃતિવાળો દાખલો છે, પૂછવાની બહુ જ શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો મોડું ન કરતા શરૂ કરીએ દાખલો. તો વિદ્યાર્થી મિત્રો XOP બરોબર છે અને POY એ શું છે? રૈખિક જોડના ખૂણા છે. જો તમને જોઈને જ ખબર પડશે. બરોબર છે. રૈખિક જોડના ખૂણા કહેવાય. તેમનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 180 થાય. બરોબર છે. આવી રીતે લખ્યું આપણે કે ભાઈ XOP અને POY 180 છે. હવે વિદ્યાર્થી મિત્રો XOP આપણે ભલે A અને B સ્વરૂપ છે, આપણે એને અત્યારે લખતા નથી, XOP જ લખીએ છીએ. બરોબર છે. અને POYની જગ્યાએ આપણે શું લખીશું? કાટખૂણો છે એટલે 90. આ 90 સામે જ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? માઇનસ થાય. તો 90 સામે જશે એટલે માઇનસ થયા. 180માંથી 90 જશે એટલે કેટલા વધશે? 90. તો આપણા જોડે XOP ખૂણો કેટલો મળ્યો? 90 મળી ગયો. બરોબર છે. ચલો XOP આ ખૂણો 90 આપણને જોઈને ખબર પડતી જ હતી વિદ્યાર્થી મિત્રો 90 જ છે, પણ ગણતરી દર્શાવવી પડે. બરોબર છે. હવે આગળ વધીએ. આ A અને B જે છે ને એનો ગુણોત્તર આપણને આપેલો છે. તો A/B બરોબર 2:3 છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો XOP તો 90 મળી ગયો વિદ્યાર્થી મિત્રો. તો XOP જે છે એ કયા ખૂણાઓનો સરવાળો હતો? A અને B નો સરવાળો હતો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે એ શું છે? આસન્ન ખૂણા છે. જ્યારે પણ કોઈ ખૂણો છે અને એની અંદર આવી રીતે એક સામાન્ય બાજુ હોય તો આ બંને ખૂણા એકબીજાના શું થાય? આસન્ન ખૂણા થાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણા જોડે આ નક્કી થઈ ગયું કે ભાઈ A અને B નો સરવાળો પણ કેટલો થવાનો? 90 થવાનો, કારણ કે XOP શું જે છે 90 હતા. આગળ વધીએ. A/B બરોબર 2:3 છે એટલે કુલ કેટલા ભાગ થશે? કુલ ભાગ શું થશે? 2 + 3 એટલે 5 થશે. એટલે Aના ભાગમાં 2/5 આવે, Bના ભાગમાં 3/5 આવશે. પરંતુ એમનો સરવાળો કેટલો હતો? 90 હતો. એટલે જ્યારે પણ આપણે ગુણોત્તર લખીશું 2/5 તો એને 90 વડે ગુણીશું. શેના વડે ગુણીશું? 3/5 લખીશું તો એને 90 વડે ગુણીશું. ખ્યાલ આવ્યો કે નહીં? તો સ્ટાર્ટ કરીએ. ગુણોત્તરનો સરવાળો કેટલો થશે? 2 ને 3 5. તો એના ભાગમાં 2/5 ગુણ્યા 90 થશે. તો 18×5 90 પ્રમાણે વિદ્યાર્થીઓ શું આવશે? 36 આવી જશે. શું આવી જશે? 36. એ જ પ્રમાણે બીમાં પણ શું થશે? 18×5 90 આવશે વિદ્યાર્થી મિત્રો.
તો શું આવશે 18 તરી 54. તો આપણને એ બી મળી ગયા, પણ આપણે તો શોધવાના શું છે વિદ્યાર્થી મિત્રો? સી. તો આપણી આકૃતિમાં બરોબર જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો આ જે છે સીધી લાઈન, તો આ ખૂણો અને આ ખૂણો એકબીજાના શું થાય છે? રૈખિક જોડના ખૂણા થાય છે. તો આકૃતિ પરથી બી વત્તા સી બરોબર શું થાય? 180, કારણ કે રૈખિક જોડના ખૂણા છે. બીની કિંમત આપણી જોડે ખબર છે 54 છે, તો અહીંયા 54 વત્તા સી બરોબર 180 લખીશું વિદ્યાર્થી મિત્રો. આ 54 સામે જશે એટલે માઇનસ થશે. 180માંથી 54 બાદબાકી કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો 126 આવશે, જે આપણા દાખલાનો શું થશે વિદ્યાર્થી મિત્રો? જવાબ થઈ ગયો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. ખ્યાલ ના આવ્યો તો આ વિડીયોને પાછળ લઈ જઈને તમે સમજી શકો છો 2 થી 3 વાર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ આપણને આપેલું છે કે આકૃતિમાં ખૂણો PQR અને PRQ સરખા છે. દેખાય છે તમને કે અહીંયા અને આ ખૂણા બંને સરખા બતાવેલા છે. તો સાબિત કરો કે PQS બરોબર PRT. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો પક્ષમાં આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? આપણને પક્ષમાં આપેલું છે PQR બરોબર PRQ, એટલે પક્ષ લખી નાખ્યો આપણે આ રીતનો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સાધ્યમાં આપણે જે સાબિત કરવાનું છે એ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાધ્યમાં આવશે. સાબિતીની વાત આપણે એથી કહીશું કે બિંદુ Q જે છે એ ST ઉપર છે, અને આ તમે જોઈ શકો છો કે આ QP કિરણકો કે રેખાખંડકો જે પણ, જો QP જે છે એ ST ઉપર છે એટલે આ રૈખિક જોડના ખૂણા બનાવે કે ના બનાવે. એ જ પણ આપણે બીજું લઈશું કે ST ઉપર RP કિરણ છે એટલે આ બંને રૈખિક જોડના ખૂણા બનાવે છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ સાબિતીમાં. એ કિરણ QP જે કિરણ છે એ કઈ રેખા ઉપર આવેલું છે? ST ઉપર આવેલું છે. માટે PQS અને PQT કાં તો PQR એ બંનેનો સરવાળો કેટલો થશે? 180 થશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અને નંબર 1 આપી દઈએ રૈખિક જોડના ખૂણા. એ જ પ્રમાણે આપણે શું કરીએ? ST ઉપર શું આવેલું છે? RP કિરણ આવેલું છે. તો તે જ રીતે કિરણ RPનું ઉદ્ભવ બિંદુ રેખા ST પર છે. માટે PRQ અને PRT બરોબર છે, આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 રૈખિક જોડના ખૂણા. તો PRT અને PRQ લખ્યું. બરોબર છે, પણ વિદ્યાર્થી મિત્રો પક્ષમાં PRQની જગ્યાએ શું લખી શકાય? PQR. તો PRQની જગ્યાએ આપણે શું લખીશું? ખૂણો PQR લખીશું. બરોબર છે, એ ક્યાંથી આવ્યું? પક્ષ ઉપરથી આવ્યું. તો આ નંબર 2 આપીશું અને પક્ષ આપીશું. લખ્યું પક્ષ પરથી. તો પક્ષ કયો છે? આ છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આના ઉપરથી આ લખ્યું. હવે પરિણામ 1માં 180 છે, 180 છે. આ બંનેને સરખાય તો આ બંને સરખા થઈ જાય કે ના થઈ જાય? તો પરિણામ 1 અને 2 પરથી બંનેને સરખાઈ દીધા. હવે જોઈ શકો છો કે PQR ઉડી જાય એટલે આપણે જો PQS અને PRT વધે, જે આપણે શું કરી નાખ્યું વિદ્યાર્થી મિત્રો? સાબિત કરી નાખ્યું. તો અહીંયા આપણો જે પ્રમેય છે એટલે કે રાઇડર જે છે શું થઈ ગઈ? સાબિત થઈ ગઈ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં પણ એવું કીધું છે કે 0.001 આના ઉપર બાર છે અને P/Q સ્વરૂપે દર્શાવો. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે રકમને શું ધારી લીધી? X ધારી લીધી. તો X બરોબર 0.001 બાર છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે શું કરીશું કે X બરોબર, અહીંયા તમે જોઈ શકો છો કે સંખ્યા કેટલી રિપીટ થઈ રહી છે? 3 રિપીટ થઈ રહી છે, એટલે 3 સંખ્યા લખીશું 3 વખત. 0.001 001 001. બરાબર છે, અને આગળ અનલિમિટેડ છે અને આના નંબર શું આપી દેવાનું વિદ્યાર્થી મિત્રો? 1. બરાબર છે. હવે પરિણામ 1ને બરાબર છે, પરિણામ 1ને કેટલા વડે ગુણતા? યસ, બોલો જલ્દી, ચલો. પરિણામ 1ને કેટલા વડે ગુણીશું? તો કેટલા ઉપર બાર છે? 3 સંખ્યા ઉપર બાર છે ને, તો પરિણામ 1ને બંને બાજુ કેટલા વડે ગુણતા? બંને બાજુ 1000 વડે ગુણતા. કેટલા વડે ગુણતા? 1000 વડે ગુણતા. વિદ્યાર્થી મિત્રો 1000 વડે ગુણીએ આપણે. બરાબર છે, તો અહીંયા એક્સની જોડે શું આવી જશે? 1000, એટલે 1000 ગુણ્યા એક્સ. અને આમાં 3 સ્થાન આમ ખસશે. 3 સ્થાન આમ ખસશે તો 1 2 3. કેમ 3 સ્થાન? કારણ કે 1000 પાછળ 3 મીંડા છે, 1ની પાછળ 3 મીંડા છે. તો 3 સ્થાન ખસે તો 1.001 001. તો 001 તો ગણાઈ શકે, એટલે મેં હજુ એકવાર 001 લખ્યા, કેમ કે અનલિમિટેડ છે. આ નંબર શું આપી દો? 2. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જો 2 પરિણામ થઈ ગયા. બરાબર છે, તો પરિણામ 2માંથી પરિણામ 1ને બાદ કરતા, પરિણામ 1ને બાદ કરતા, તો આપણે બાદ કર્યું વિદ્યાર્થી મિત્રો. બરાબર છે,
એ લખીશું જેવું આપેલું છે તો 1000x માઇનસ એક્સ બરાબર એની સામે જો ડાબી બાજુમાંથી માઇનસ કર્યું જમણી બાજુથી એટલે 1.001001 માઇનસ 0.001001 અનંત સુધી તો 1000માંથી એક એક્સ જશે એટલે કેટલા વધશે 999 એક્સ વધશે વિદ્યાર્થી મિત્રો. પાછળનું તો બંનેમાં સરખું જ છે જો તમે તો એકમાંથી 0 જાય તો એક જ વધે માટે એક્સ બરોબર શું થશે 1/999 અને આ કયું સ્વરૂપ થયું વિદ્યાર્થી મિત્રો યસ P/Q સ્વરૂપ થઈ ગયું. તો આપણા દાખલાનો જવાબ કેટલો આવશે 1/999. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે આનું રિવિઝન કરો વિદ્યાર્થી મિત્રો. ઓકે હું બેક ટુ બેક સોલ્યુશન તમારા માટે લાવવાનો જ છું. સરસ રીતે તમે પ્રિપેરેશન કરો અને ચેનલ પર જો નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો. અમને પણ મોટિવેશન મળે. તમારા મિત્રો સાથે શેર કરજો અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સરસ રીતે પરીક્ષાની તૈયારી કરો. ઓકે બાય બાય.